સમાચારો ગાંધીનગરથી જ્યાં દહેગામ પાલિકાની ચૂંટણીના મતદાનમાં હોબાળો મચ્યો। વોર્ડ નંબર 4ના મતદાન મથકમાં ઈવીએમ ખોટવાતા મતદારોમાં રોષ જોવા મળ્યો। ઈવીએમ ખોટવાયા બાદ લાંબી લાઈનો લાગતા લોકોમાં આક્રોશની લાગણી હતી। ગરમીમાં લાંબી લાઈનોથી કંટાળેલા મતદારોમાં રોષ જોવા મળ્યો। ચૂંટણી અધિકારીએ ઈવીએમ મશીન બદલવાની કાર્યવાહી હાથ ધરી। આ તરફ મહેસાણાના બહુચરાજીના ઇન્દ્રપ બૂથ પર ઈવીએમ ખોટકાયું। છેલ્લા 2 કલાકથી ટેકનિકલ ખામીને કારણે ઈવીએમ બંધ થયું છે। ચૂંટણી વિભાગે 2 વાર મશીન બદલ્યા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો। ઈવીએમ બંધ થતાં મતદારો કલાકોથી લાઇનમાં લાગતા હાલાકીનો સામનો કરી રહ્યા છે। સત્વરે ઈવીએમ ચાલુ કરી મતદાન શરૂ કરવા માટે લોકોએ માંગ કરી છે। તો આ તરફ 100% વોટની અપીલની વચ્ચે સુરતમાં મતદારો મૂંઝવણમાં મુકાયા। કામરેજ ગામની રામદેવ સોસાયટીના રહીશો અવઢવમાં છે। મતદાન મથક અંગે રહીશો પાસે કોઈ જ માહિતી જ નથી। કયા બૂથ પર જઈને મતદાન કરવું તેની ખબર પણ નથી। રામદેવ સોસાયટીના 400 જેટલા મતદાર મતદાનથી વંચિત છે। રાજકીય પક્ષો કે વહીવટી તંત્રએ પણ કોઈ સ્લીપ નથી આપી। સૂત્રોચ્ચાર કરી તંત્રની બેદરકારી સામે સ્થાનિકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે। અને દર ચૂંટણીમાં અમારે સ્લીપો આવે જ છે। આ વખતે કોઈને ત્યાં સ્લીપ આવી નથી। એટલે મતદાન કરવું તો કેવી રીતે, નકર મતદાન કરવું એ દરેક નાગરિકનો અધિકાર છે, બરાબર। સરકાર તો એમ જ કહે છે ને, દરેક નાગરિકનો અધિકાર છે, પણ સ્લીપ વિના કઈ જગ્યાએ મતદાન કરવા જવું એ મૂંઝવણ છે। અને અહીંયા આટલી બધી જાહેરાત આ લોકોએ કરી છે, પણ કોઈ નેતા કે કોઈ રાજકીય પક્ષ આ સોસાયટીમાં આવ્યું નથી। એટલા માટે અમે મતદાનનો બહિષ્કાર કરીએ છીએ। કારણ એ છે કે અમારી સોસાયટીમાં 60-70 ઘર છે અને 400થી ઉપર અમારું મતદાર સંખ્યા। એસાની કામગીરીમાં નામ છે કે નહીં, મતદારમાં છે કે નહીં, એ કોઈ પણ જાતની માહિતી અમને કોઈ આપવા બી નથી આવ્યું ને માહિતી બી નથી। અને અમારે તો મતદાન કરવું જ છે, પણ મતદાનવાળાએ આવવું જોઈએ ને, આટલે સુધી એ પહોંચ્યા નથી। અહીંયા આગળ અમારા માટે મહત્ત્વનું જ છે। જો આપણે ઘરનું કલ્યાણ કરી શકતા હોય તો દેશનું કલ્યાણ કરવું એ પણ આપણું હિતાવ છે। તો આ તરફ સુરતમાં સિનિયર સિટીઝન મતદારોમાં નારાજગી જોવા મળી છે। ચૂંટણી પંચે વયોવૃદ્ધ માટે ઘેર બેઠા મતદાનની વ્યવસ્થા નથી કરી। ગરમીમાં ભારે હાલાકીની વચ્ચે મતદાન કરવા માટે વૃદ્ધો પહોંચ્યા હતા। વૃદ્ધોને મતદાન મથકે આવીને મતદાન કરવું પડ્યું। સિનિયર સિટીઝન્સ, દિવ્યાંગ અને બીમાર મતદારોને અગવડ પડી હતી। નાયક, મેં મારો મત આ પરિસ્થિતિમાં પણ આપ્યો છે, માટે દરેક ભાઈઓએ મતદાન કરવા માટે વિનંતી છે। સરકારે જે રીતે વ્યવસ્થા કરી છે તે કરતાં ગયા વખત કરતાં થોડી અધૂરી છે। ઇનકમ્ફર્ટેબલ થોડું રહીએ છીએ। મત આપવો એ દરેકની પવિત્ર ફરજ છે, સમાજના રાષ્ટ્રના વિકાસ માટે અને સમૃદ્ધિ માટે। પણ જો અગવડ પડતી હોય સિનિયર સિટીઝનને, માંદા માણસોને, હેન્ડીકેપને, તો સરકારે એની માટે કંઈક વ્યવસ્થા કરવી જોઈએ। અનેક લોકો વ્હીલચેર પર પણ આવી રહ્યા છે, એ ખૂબ જ સારી નિશાની છે। પણ જેમ લોકસભા અને વિધાનસભામાં સિનિયર સિટીઝનોને જે રીતે ઘરેથી મતદાન કરવાની તક આપવામાં આવે છે, એવી તક આમાં પણ આપવામાં આવી હોત તો વધુ યોગ્ય હતું। તો આ તરફ જામનગરમાં ધ્રોલ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો વિરોધ કરવામાં આવ્યો। પીપર ટટોળા ગામે ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો। બાજુના ગામના ખેડૂત દ્વારા ગામમાં ગેરકાયદે પાઇપલાઇન નખાતા વિરોધ કરવામાં આવ્યો છે। પાઇપલાઇનના ખોદકામના લીધે રસ્તાઓ બગડતા હોવાના આક્ષેપ સ્થાનિકો દ્વારા કરાયા છે। અનેક રજૂઆતો છતાં પાઇપલાઇનનો નિકાલ ન આવ્યો હોવાનો દાવો સ્થાનિકો કરી રહ્યા છે। મતદાન પડ્યો નહીં, પડવાનું નથી મતદાન। ગામ પંચાયત જ નથી, અહીં ક્યાં પંચાયત હતી? પંચાયત જ તાલુકામાં, એ જ હલાવે બધું। અમારું તો કંઈ હાલતું નથી ને, પગાર ખાઈને હલાવે વિડાઈ બધા અહીંયા કારણે। ગામ તો ભલે ભૂખે મરે। મહત્વનું છે કે ગામમાં 180 મતદાતાઓ છે। જો કે 1 મહિના અગાઉ બાજુના ગામના ખેડૂત દ્વારા ગામમાં ગેરકાયદે પાઇપલાઇન નાખવા માટે ખોદકામ કરાયું છે, જેના કારણે ગામના રસ્તાઓની હાલત ખખડતજ થઈ છે। ત્યારે અનેક રજૂઆતો છતાં પણ ગેરકાયદે પાઇપલાઇન અને ખરાબ રસ્તાઓનું નિરાકરણ નથી આવ્યું। ત્યારે ગ્રામજનોની માંગ છે કે તંત્ર તેમની સમસ્યાઓનો ઉકેલ લાવશે તો જ તેઓ લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેશે। લાઈનની મંજૂરી આપી દીધી છે। અમે એવું એને જઈને પૂછી કે તમે મંજૂરી આપી દીધી છે તો તમે ગ્રામ પંચાયતનો ઠેરાવ કેમ લીધો નથી? અમારા ગામની પાઇપલાઇનનું છે તો અમે ઠેરાવ અમારા ગામના લીધો છે, બરોબર, તો બહાર ગામનાને લેવાનો અધિકાર નથી? તો કે ગ્રામ પંચાયતને પૂછવાનું ન થાય એમ। તો અમે એના સારું થઈને ગ્રામ પંચાયતનું અમે મતદાનનો આજ બહિષ્કાર કર્યો છે। માંગ અમારી એ જ છે, અમારી પાઇપલાઇન રદ થાય ને એ જ અમારી માંગ છે।
તો અમારા ગામને રસ્તો હરખો થાય ને હલાય એવું થાય, અમારા ખેડૂને હાલાત કંઈ ન પડે.